નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાના પાલનપુરની. તો પાલનપુરમાં સુપ્રસિદ્ધ મંદિર કથેરિયા હનુમાનજી મંદિરમાં ચોરીનો ગુનો નોંધાયો છે. ગણતરીના સમયમાં આરોપીને પોલીસે ઝડપી પણ પાડ્યા છે. ત્યારે મંદિરમાંથી સોનાના આભૂષણો મળી આવીને કુલ 3,38,635નો મુદ્દામાલ વારાણસીથી રિકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલનપુર બનાસકાંઠાએ પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ કંથેરિયા હનુમાનજીના મંદિરમાં ગઈ રાત્રિ 22/8/2023ના રોજ રાત્રિના સમયમાં અલમારીમાંથી એક સોનાની મઢેલ રુદ્રાક્ષની માળા તથા સોનાની ચેન તથા રોકડ રકમ મળી કુલ 4 લાખની ચોરી થઈ હતી. ત્યારે પોલીસ અધિક્ષક મોથલિયા, પોલીસ મહાનિરીક્ષક બોર્ડર MP વ્યાસ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બનાસકાંઠાના પાલનપુર તથા જે ગામિત પોલીસ અધિક્ષક પાલનપુર સહભાગના ઉક્ત બનાવ પાલનપુરને જાણ કરાઈ હતી. ત્યારે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 22/8/2023ના રોજ કંથેરિયા હનુમાનજી મંદિરમાં આવેલ તિજોરીમાંથી તેના પૂજારી દીપક ગણેશ દુબે, રહે શ્રીનગર, તાલુકો બહેરિયા, યુપી વાળાએ ભગવાનની રુદ્રાક્ષની માળા, ભગવાનનો સોનાનો હાર તેમજ એક પેન્ડલની ચોરી કરી તે ભાગી ગયેલ હતો. તેની તપાસ પીઆઈ પાલનપુર સિટી SK પરમાર સાહેબ તથા LCB પીઆઈ શ્રી DR ગઢવી સાહેબની ટીમો બનાવી અને તપાસ શરૂ કરેલી અને આ ગુનામાં પકડાયેલ તોમતદાર તેમજ ગુનામાં ગયેલ ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે.